તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે સવારમાં નાહી ધોઈ તૈયાર થઈને હવે આવી ગયા મુકેશ્વર। જો મુકેશ્વરનું લેવડો હું તમને આગળ બધું બતાવું। અને અમે બધા આવ્યા બે જણા પેલા રહ્યા આખું ડાલું હે ને હાલ અમારા આથી હેલ્યો છે બ્લોગ ઉતારવા, કારણ કે બીજા કે મન લો એટલે હવે હેડો આગળ બતાવીએ। जगह जोवानी तो आकड़े है स्कॉर्पियो तो ये मंदिर तरफ जाना रास्ता तो नेचा वो उतरीए पकड़ते थे नेचू जानु खासू पहला वो ऊपर है को तो तमन देखा तो जैसे मुकेश्वर डेम आखो जो એટલે હાલ આપણે વિધિ કેન્દ્રમાં બેઠા હો, કારણ કે વિધિ કરીને પછી નેચે ફરવા જવાનું હોય એટલે વિધિ કુલ 2 કલાક એવી હેડશે આપણે। પછી હું તમને બધું બતાવું કે વિધિ પછી હું તમને બધું ફરવાનું બતાવું। જો આ ડેમ જુઓ તમે। તો હવે આપણે નેચે જઈએ ને બધું બતાવો આપણે નેચે જઈને। મને દેખાતો છે દરિયાનો નજારો ડેમનો આખો। તો અહીંયાથી નીકળી જાઓ દોતીવાડા ડેમ તરફ આવી જાઓ। દોતીવાડા તો મુકેશ્વર ડેમ બે હાથે હાથે આગળ ही કરશે। जो आ रहे मुकेश्वर नो डेम ना आ साइड जो बाली साइड जो खाली बच्चू खाली पड़ी है। आ साइड घर ना खोले नहीं ने आमा का फूल भरेलो मुकेश्वर डेम। खरेखर व्यू मस्त है। घणो खरू भरेलू है देखाय तमन। खूब भरेलू तमाम फूल देखाता है नहीं आता ना घर ना तमाम मशीन बधो करना फूल। तो હવે આટલા સુધી તો પુલ પટી જાય ને અમે પહાડ હોય હેડો પાછળનું બતાવું। થોડો બગીચો હોય નાનું હોય આ સાઈડનો વ્યૂ બતાવ્યો। હવે આ સાઈડનું જુઓ તમે। પેલો બગીચો બતાવું તમને ફટોફટ, કારણ કે પાછળ બધા નજીક આવી દોડીને જોઈ એટલે હું તમને બતાવું। આ વ્લોગની છેલ્લી એન્ડિંગ છેલ્લો દ્રશ્ય। તો હવે આજનો વ્લોગ આપણે આટલે રહેવા દઈએ। તો મળીએ આવતા નવા વ્લોગમાં। જય શ્રી રામ, જય માતાજી, બાય બાય।